નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રાજ્યશાસ્ત્ર, પ્રકરણ 5 ભારતીય બંધારણ ઘડતર અને લક્ષણો. આપણે મિત્રો આગળના લેક્ચરમાં વિવિધ સમિતિઓ વિશે માહિતી મેળવી ગયા. હવે અહીંયા ભારતીય બંધારણના વિશિષ્ટ લક્ષણો. તો નંબર 1માં લિખિત કે દસ્તાવેજી બંધારણ. તો બ્રિટન અને અમુક અંશે ઇઝરાયલના અપવાદ સિવાય દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણો લિખિત છે. ભારતે પણ લોકશાહી શાસન વ્યવસ્થા અપનાવી હોય, આપણી બંધારણ સભાએ કાળજીપૂર્વક તેને ઘડ્યું છે. બંધારણ સભાના સભ્યો ઉપર પશ્ચિમી ઉદારમતવાદની અસર હતી. બ્રિટિશ સંપર્ક અને અસર હોવા છતાં તેઓએ આપણા દેશની અને આપણા સમાજની પરિસ્થિતિ, પૂર્વ ઇતિહાસ, દેશની બહુ વિવિધતા વગેરેને ધ્યાનમાં લઈને બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું યોગ્ય માન્યું હતું. હવે નંબર 2માં જોઈએ મિત્રો, તો અતિ વિસ્તૃત બંધારણ એટલે કે ઘણું લાંબુ બંધારણ. આપણા બંધારણનું બીજું મહત્ત્વનું ધ્યાન ખેંચે તેવું લક્ષણ તેની વિસ્તૃતતા છે. ભારતનું બંધારણ દુનિયાના લિખિત બંધારણમાં સૌથી લાંબુ અને સૌથી વિગતવાર છે. ભારતનું મૂળ બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. 395 કલમો અને 8 પરિશિષ્ટો ધરાવતું હતું. જે બાબતોને બંધારણમાં સમાવી શકાય નહીં તેવી કેટલીક બાબતોને પરિશિષ્ટ રૂપે મૂકવામાં આવી છે. હાલમાં જોઈએ તો 12 પરિશિષ્ટો છે. છેલ્લા 65 વર્ષમાં બંધારણમાં કેટલાક નવી કલમો ઉમેરવામાં આવી છે, તો કેટલીક કલમો રદ કરવામાં આવી છે, પણ કલમોના અનુક્રમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેનો ક્રમ જળવાવો જોઈએ એ ક્રમના અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આપણા બંધારણમાં ઘણી બધી બાબતોની વિગતે જોગવાઈ કરવામાં આવી હોવાથી આપણું બંધારણ લાંબુ બન્યું છે. મિત્રો, હવે નંબર 3, સાર્વભૌમ લોકશાહી, પ્રજાસત્તાક, બિનસાંપ્રદાયિક, સમાજવાદી. તો અહીંયા બંધારણ ભારતને સાર્વભૌમ લોકશાહી, પ્રજાસત્તાક, સમાજવાદી, બિનસાંપ્રદાયિક જાહેર કરે છે. સમાજવાદ અને બિનસાંપ્રદાયિક શબ્દો મૂળ બંધારણમાં ન હતા. તે 1976માં કટોકટી દરમિયાન 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલા છે. ભારત બહારના તેમજ અંદરના કોઈપણ જાતના અંકુશોથી મુક્ત છે. દેશના સંચાલન અંગેની સંપૂર્ણ સત્તા સાર્વભૌમ રાજ્યનું લક્ષણ છે. બહારની કોઈપણ સત્તા ઉપર ભારતે હવે આધાર રાખવાનો નથી. નંબર 4માં જોઈએ તો સંસદીય લોકશાહી. ભારતીય બંધારણની કલમ 79થી 122ની જોગવાઈ મુજબ કેન્દ્રમાં અને કલમો 153થી 167 મુજબ રાજ્યોમાં સંસદીય સ્વરૂપની સરકારની રચના કરવામાં આવી છે. આ બાબતે આપણે બ્રિટિશ મોડેલને અપનાવ્યું છે, કારણ કે પાર્લામેન્ટને જવાબદાર એવી બ્રિટિશ ઢબને સંસદીય લોકશાહીનો આપણને પ્રત્યક્ષ અનુભવ હતો. સંસદીય સરકારનું મહત્ત્વનું લક્ષણ એ છે કે સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે અને પ્રધાનમંડળ લોકો દ્વારા ચૂંટાયેલા સંસદને જવાબદાર છે. નીચલા ગૃહ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર કહેવામાં આવે છે. જે મિત્રો આપણે લોકસભાનું ઇલેક્શન આવે છે દર 5 વર્ષે, એના વિશે વાત કરી છે અહીંયા. તો હવે નંબર 5, મૂળભૂત હકો.
ભારતના બંધારણના ભાગ 3માં મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિકો તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે 6 જેટલા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે આ હકો જરૂરી છે. લોકશાહી રાજ્યનું આ અનોખું અને આવશ્યક લક્ષણ છે. મૂળભૂત હકોના રક્ષણ માટે પણ બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. નંબર 6 જોઈએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કર્યો છે. તે એક નવી પગલું છે. આવા સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણમાં પણ જોવા મળે છે. સિદ્ધાંતો નૈતિક હોય તેનો અમલ રાજ્યની મરજી ઉપર આધારિત છે. દરેક સ્તરની સરકાર તેનો અમલ કરે તે ઇચ્છનીય માનવામાં આવ્યું છે. ગમે તે પક્ષની સરકાર હોય પણ તે આ સિદ્ધાંતોનો અમલ કરવા માટે નૈતિક રીતે બંધાયેલી છે. આ સિદ્ધાંતોમાં સમાજવાદ અને ગાંધીવાદના આદર્શો વ્યક્ત થયેલા છે. હવે 7મું, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો ભારતના લાંબા ઇતિહાસનો સૌથી મહત્ત્વનો બોધપાઠ એ છે કે જ્યારે ભારતનું કેન્દ્રીય શાસન નબળું પડ્યું છે ત્યારે પરદેશી શાસકોએ આક્રમણ કરીને સત્તા પડાવી લીધી છે. કેન્દ્રીય શાસનને એ કારણસર મજબૂત રાખવાની ઐતિહાસિક આવશ્યકતા હતી. ભાષા, સંસ્કૃતિ, ધર્મ વગેરેનું પ્રાદેશિક લાક્ષણિકતાઓને પણ જાળવી જરૂરી હતી. પરસ્પર વિરોધી લાગતી આવી અનિવાર્યતાઓને ધ્યાનમાં રાખીને બંધારણના ઘડવૈયાઓએ એક વિશિષ્ટ સ્વરૂપનું સમવાય તંત્રનું માળખું અપનાવ્યું છે. સમવાય પ્રથાના લક્ષણોનો સ્વીકાર કરેલો હોવા છતાં કેન્દ્રને મજબૂત બનાવે તેવી સત્તાઓ અપનાવવામાં આવી છે. તેમજ સમગ્ર દેશ માટે એક જ વહીવટી માળખું સ્થાપવામાં આવ્યું છે. આમ છતાં રાષ્ટ્રનું અને બંધારણનું અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્રને વધુ સત્તાઓ આપવામાં આવી છે. આથી ઘણા વિચારકો આપણી પ્રથાને અર્ધ સમવાયી તરીકે પણ ઓળખાવે છે. કટોકટી વખતે આસાનીથી તેને એકતંત્રીની વ્યવસ્થામાં બદલી શકાય છે. 8મો મુદ્દો જોઈએ તો દ્વિગૃહી પ્રથા. બંધારણે કેન્દ્રમાં દ્વિગૃહી પ્રથાનો સ્વીકાર કર્યો છે. જેમાં લોકસભા નીચલું ગૃહ છે. તેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે છે, જે મિત્રો આપણે ઇલેક્શનના અંદર જે અહીંથી ચૂંટીને મોકલીએ છીએ તે. અને રાજ્યસભા ઉપલું ગૃહ છે. તેમાં રાજ્યોની વિધાનસભાઓ દ્વારા ચૂંટાઈ આવેલા સભ્યો બેસે છે. તેઓ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાની સત્તા ઓછી છે અને નાણાકીય બાબતોમાં તો બિલકુલ ઓછી સત્તા છે. લોકસભાની સત્તાઓ વિશેષ ચડિયાતી અને કેટલીક બાબતોમાં નિર્ણાયક છે. કેન્દ્રની જેમ એકમ રાજ્યોમાં દ્વિગૃહી પ્રથા રાખવી કે એક ગૃહી તે રાજ્યોની ઈચ્છાઓ પર છોડવામાં આવી છે. કેટલાક રાજ્યોએ વિધાનસભા અને વિધાન પરિષદ એવા 2 ગૃહો રાખ્યા છે. મોટાભાગના રાજ્યોએ એક ગૃહી પ્રથા અપનાવી છે, આપણે જેમ ગુજરાતમાં. નંબર 9, ધર્મનિરપેક્ષતા. તો અહીંયા ધર્મનિરપેક્ષતા તો ભારતીય બંધારણનું આ ઉમદા લક્ષણ છે. ભારતનું રાજ્ય ધર્મનિરપેક્ષ છે, જેની ચર્ચા આમુખમાં કરવામાં આવી છે. બંધારણની વિવિધ જોગવાઈઓમાંથી ધર્મનિરપેક્ષતા એટલે કે બિનસાંપ્રદાયિકતાનું લક્ષણ ફલિત થાય છે. ધર્મના આધારે
રાજ્ય કોઈ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખતું નથી. ધાર્મિક લઘુમતીઓને કેટલીક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવેલી છે. બંધારણની આ બધી બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યોમાં જ પ્રાપ્ય હોય છે. ભારતનું રાજ્ય કોઈ ધર્મના સિદ્ધાંત કે માન્યતાના આધારે ચાલશે નહીં. 10મો મુદ્દો જોઈએ, આમુખથી પ્રારંભ. તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તેને પ્રસ્તાવના પણ કહી શકાય. આમુખમાં ભારતીય રાજ્યોના મહત્ત્વના લક્ષણોની ઝાંખી થાય છે. આમુખની વિગતે ચર્ચા આમુખના મુદ્દામાં કરેલી છે. નેક્સ્ટ જોઈએ આપણે તો બંધારણમાં ફેરફાર કરવાની પદ્ધતિ. લિખિત બંધારણને સમય અને સંજોગોની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. જે સુધારો સાદી બહુમતીથી થઈ શકે તે બંધારણ સુપરિવર્તનશીલ છે. જ્યારે જે સુધારાને વિશિષ્ટ બહુમતીની જરૂર પડે તેને દુષ્પરિવર્તનશીલ કહે છે. ભારતના બંધારણમાં આ બંને તત્વોનું મિશ્રણ કરવામાં આવ્યું છે. અદાલતી સમીક્ષા. 12મો મુદ્દો. તો અદાલતી સમીક્ષા એ ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. સંસદે પસાર કરેલા કાયદા એકમ રાજ્યોની ધારાસભાઓએ ઘડેલા કાયદા ઉપરાંત કેન્દ્ર અને રાજ્યોની કારોબારી દ્વારા બહાર પડાયેલા આદેશો, સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતો દ્વારા અપાયેલા ચુકાદાઓ તેમજ બંધારણમાં કરવામાં આવેલા સુધારા, આ બધાની સમીક્ષા કરવાની ન્યાયતંત્રની સત્તાને અદાલતી સમીક્ષા કહેવામાં આવે છે. જો અદાલતને એમ લાગે કે ઘડવામાં આવેલા કાયદા, જારી કરવામાં આવેલા આદેશો, કરવામાં આવેલા બંધારણીય સુધારાઓ બંધારણ સાથે સુસંગત નથી, તો તે ગેરબંધારણીય અને રદબાતલ જાહેર કરી શકે છે. નંબર 13, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર. ભારતમાં પિરામિડ આકારના સળંગ અને સુગ્રથિત ન્યાયતંત્રની જોગવાઈ છે. સૌથી ઉપર સર્વોચ્ચ અદાલતની રચના થયેલી છે, જે મિત્રો દિલ્હીમાં છે. તેની નીચે રાજ્યોની વડી અદાલતો અને તેની નીચે જિલ્લાની અદાલતો તથા તાબાની અદાલતો આવેલી છે. અમેરિકા કે જ્યાં સમવાયી પ્રથા છે ત્યાં કેન્દ્ર અને રાજ્યોના આગવા અને સમાંતર ન્યાયતંત્રો છે. ભારતમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તેની સ્વતંત્રતાનું રક્ષણ કરવા સંબંધી બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું તે જરૂરી લક્ષણ ગણાય છે. 14મો મુદ્દો જોઈએ મિત્રો. તો પછાત વર્ગો અને જાતિઓ માટે ખાસ જોગવાઈઓ. આપણા બંધારણમાં પછાત સમૂહો અને અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે ખાસ જોગવાઈઓ આપવામાં આવી છે. ધારાગૃહો, રાજકીય પ્રતિનિધિઓ માટે રાજકીય અનામતો, સરકારી નોકરીઓમાં અનામત, બેઠકો અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતનો લાભ તેમજ શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સુવિધાઓ અને ફી માફીની સગવડનો ખાસ લાભ આપવામાં આવ્યો છે, જે મિત્રો તમે જાણો છો. નંબર 15, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. જે તમે 18 વર્ષ થશે એટલે આપોઆપ તમને પણ મળી જશે. એનું ઇલેક્શન કાર્ડ કઢાવવાની પ્રોસેસ પતાવી દેવાની. તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. ભારતીય બંધારણ મુજબ 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને મતાધિકાર આપવામાં આવ્યો છે. બંધારણની કલમ 326 હેઠળ અપનાવવામાં આવેલું સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનું પગલું ઘણું હિંમતભર્યું છે. ખાસ કરીને જ્યાં વસ્તીનો ઘણો ભાગ જ્યારે ગરીબ અને અશિક્ષિત હોય ત્યારે કોઈપણ જાતના ભેદભાવ વગર માત્ર ઉંમરના ધોરણે જ કલમના એક જ ઝાટકે સ્ત્રી પુરુષ
દરેક નાગરિકને સમાન મતાધિકાર એ ખરેખર જ પ્રગતિશીલ પગલું છે. બધા જ લોકશાહી દેશો કરતાં આપણા દેશના મતદારોની સંખ્યા વધુ છે. સામાન્ય ચૂંટણીઓમાં ઉત્તરોત્તર વધેલી મતદારોની સંખ્યા અને સજાગતા એ તેનું પ્રમાણ કે સફળતાની સાબિતી છે. મિત્રો, ત્યાં વિશિષ્ટ લક્ષણો પૂરા થઈ ગયા. એ વિશિષ્ટ લક્ષણો 1 થી 15 છે. પ્રશ્ન પૂછાય બંધારણના વિશિષ્ટ લક્ષણો જણાવો તો 1 થી 15 આપણે જે પીપીટી આપી એ પ્રમાણે મુદ્દા વાઇઝ લખવાની થાય છે. હવે જોઈએ નવો મુદ્દો, તો બંધારણ સુધારવાની પ્રક્રિયા. બંધારણ સુધારવાની પ્રક્રિયા વિશે માહિતી મેળવો. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો સમાજ પરિવર્તનશીલ છે અને રાજ્ય એક સામાજિક સંસ્થા છે. તેથી રાજ્યનું સ્વરૂપ નક્કી કરનાર બંધારણમાં પણ જરૂર પડે પરિવર્તન એટલે કે સુધારા કરવા જરૂરી બને છે. ભારતનું બંધારણ લિખિત અને દસ્તાવેજી છે. આમ છતાં તે સ્થિતિસ્થાપક પણ છે. ભારતના બંધારણ વિશે એમવી પાયલી નામના વિદ્વાને યોગ્ય લખ્યું છે કે એવું કોઈ સમવાયતંત્રી બંધારણ નહીં હોય જે સ્થિતિસ્થાપક તથા મુશ્કેલ એમ બંને સંશોધન પ્રક્રિયાનો ઉપયોગ કરે. આ વિશેષતા માત્ર ભારતના બંધારણમાં જોવા મળે છે. તો અહીંયા સુધારાની પ્રક્રિયા વિશે જોઈએ. તો બંધારણમાં સુધારા માટે કલમ 368 નીચે સંસદ 3 રીતે બંધારણમાં સુધારો કરી શકે છે. મિત્રો, વિકલ્પના અંદર પૂછાઈ શકે. આવા સુધારા સંસદના કોઈપણ ગૃહમાં ખરડો રજૂ કરીને થાય છે. સુધારાને કાયદા ઘડતરની જેમ 3 વાંચન અને જરૂર પડે પ્રવર સમિતિને સોંપી શકાય છે, પરંતુ તેને માટે લોકમત લેવાની જોગવાઈ નથી. બંધારણ સુધારાની રીત નીચે પ્રમાણે છે. એમાં ક તરીકે લઈએ અથવા એ તરીકે લઈએ તો સાદી બહુમતી દ્વારા. તો બંધારણમાં એવી કેટલીક જોગવાઈઓ છે કે જેમાં સુધારો કરવા માટે સંસદના હાજર સભ્યોની સાદી બહુમતીની જરૂર પડે છે. જેમ કે નાગરિકત્વની યોગ્યતા માટે રાજ્યોના ઉપલા ગૃહની રચના અને તેના વિસર્જન માટે સર્વોચ્ચ અને અન્ય ન્યાયાલયોના ન્યાયાધીશોના પગાર અંગે નવા રાજ્યોની રચના, કોઈ રાજ્યના વિસ્તારમાં કે તેની સરહદમાં પરિવર્તન જેવી બાબતો અંગેના સુધારાનો સમાવેશ થાય છે. તો એ શામાં થાય છે મિત્રો? તો સાદી બહુમતી દ્વારા. બી જોઈએ તો 2/3 બહુમતી દ્વારા. તો આગળ જણાવ્યા તે સિવાયની તમામ બાબતોને લગતા સુધારા માટે સંસદના બંને ગૃહોની હાજર સંખ્યાની 2/3 બહુમતીથી બંધારણમાં સુધારો થઈ શકે છે. આ પણ વિભાગ બી અથવા એમાં પ્રશ્ન પૂછાઈ શકે. તો 2/3 બહુમતીથી બંધારણમાં સુધારો થઈ શકે છે. હવે આપણે સી જોઈએ, એટલે કે ગ, વિશેષ બહુમતી તથા રાજ્યોની સંમતિ. તો બંધારણમાં એવી કેટલીક જોગવાઈઓ છે જે કેન્દ્ર રાજ્ય બંનેને સ્પર્શતી હોય. આ જોગવાઈઓ જેવી કે રાષ્ટ્રપતિની ચૂંટણી, કેન્દ્ર અને રાજ્યોની કારોબારી, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી, સંસદમાં રાજ્યોના પ્રતિનિધિત્વમાં સુધારવા માટે સંસદના બંને ગૃહોના હાજર સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત ઓછામાં ઓછા 50% રાજ્યોની સંમતિની જરૂર પડે છે. આ ત્રણેય રીતોમાંથી કોઈપણ રીતે પસાર થયેલા બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિની સંમતિ માટે મોકલવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રપતિની સંમતિ એટલે કે સહી માટે, સંમતિ માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા પછી બંધારણીય સુધારો અમલમાં આવે છે. બંધારણની કલમ 356 પ્રમાણે રાજ્યપાલના અહેવાલથી અથવા અન્ય સ્ત્રોતથી રાષ્ટ્રપતિને ખાતરી થાય કે બંધારણીય જોગવાઈઓ પ્રમાણે રાજ્ય સરકારનો વહીવટ ચાલી શકે તેમ નથી,
તો રાષ્ટ્રપતિ એ રાજ્યોમાં બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. આ કટોકટી જાહેર થતાં એ રાજ્યની થોડીક કે સંપૂર્ણ સત્તા રાષ્ટ્રપતિ લઈ શકે છે. વિધાનસભાને મૂર્છિત કરાય કે વિસર્જિત પણ કરી શકાય છે. આ સમયે સંસદ રાજ્ય યાદીના વિષય ઉપર તે રાજ્ય માટે કાયદા ઘડી શકે છે. સંસદ તે રાજ્યનું અંદાજપત્ર પણ ઘડી શકે છે. રાષ્ટ્રપતિ તે રાજ્યની સંચિત નિધિમાંથી ખર્ચ કરી શકે છે. આ સમય તે રાજ્ય માટે રાષ્ટ્રપતિ શાસનનો ગણાય છે. ક્યારેક મિત્રો રાષ્ટ્રપતિ શાસન લાગી જાય, જમ્મુ કાશ્મીરમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. તેમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે સીધો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રપતિના જાહેરનામાને 2 માસમાં સંસદની મંજૂરી લેવી પડે છે. તો મિત્રો અહીંયા આપણો પ્રકરણ 5 ભારતીય બંધારણ ઘડતર અને લક્ષણો એ પ્રકરણ પૂરું થાય છે. હવે નેક્સ્ટ પ્રકરણ આપણે 6 મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી મેળવીશું ઓનલાઈનમાં. હવે આનો સ્વાધ્યાય જે હું મોકલું છું વિભાગ A, B અને C એ પણ તમારી નોટબુક અથવા અલગથી સપ્લિમેન્ટરીમાં ઉતારી દેશો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.